મિત્રો થોડા સમય પહેલાં જ એક આપણે અહેવાલ પ્રકાશિત કર્યો હતો હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં, ખાસ કરીને આ હોસ્પિટલમાં મિત્રો ગાયનેક ડૉક્ટર છે. આજુબાજુના તાલુકામાં નથી, એટલે ધાંગધ્રા હોય, મૂડી હોય કે પછી માળિયા હોય, આપણું હળવદ છે. અને ખેતી ક્ષેત્રે પણ હળવદ ઘણું વિકસિત છે, એટલે અન્ય જિલ્લામાંથી પણ અહીં મજૂરી કામ માટે મોટી સંખ્યામાં શ્રમિકોની આવતા હોય છે. અહીં ઓપીડી પણ એટલી હોય છે, તેની સાથે ડિલિવરીના કેસો પણ એટલા થાય છે. 130થી 150 આંકડો પહોંચી જાય છે. તો આ સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ આવે, ડિલિવરી થઈ ગયા પછી જે હોલમાં એને રાખવામાં આવતી, ત્યાં એટલો બફારો, એટલી ગરમીને થતું હતું. એટલે એ બાબતે હમણાં જ્યારે પ્રકાશભાઈનું આપણે ઇન્ટરવ્યૂને કર્યું હતું, એમનું પણ ધ્યાન દોર્યું હતું. તમારી ગ્રાન્ટમાંથી અથવા કોઈ દાતાઓના સહયોગથી જો હળવદ સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને જે જગ્યાએ રાખવામાં આવે છે ડિલિવરી થઈ ગયા પછી, તો ત્યાં આગળ 2-3 એસી મળે અથવા તો પંખા લગાવી દેવામાં આવે તો એને જે કંઈ ગરમીનો બફારો, તેની સાથે આ બાફને એમાંથી મુક્તિ મળે. એટલે પ્રકાશભાઈ જે છે તો આપણા ધારાસભ્ય, એને પણ દાતાઓનું ધ્યાન દોર્યું. ને દાતા છે અસુમતીબેન મણીલાલભાઈ દવે અને અશ્વિનભાઈ ચંદુભાઈ પટેલ. આ બંને દાતાઓએ હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં અસુમતીબેન મણીલાલભાઈ દવે, એના પરિવારજનો છે વિપુલભાઈને દવે, એમને હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં 20 વોલ ફેનનું દાન કર્યું છે. ટેબલ મતલબ કે જે દિવાલે પંખા ચોડવામાં આવે એનું. તેની સાથે અશ્વિનભાઈ પટેલ છે, એમને 2 એસી આપ્યા છે. તેની સાથે હળવદ માર્કેટ યાર્ડ છે, તો આ માર્કેટ યાર્ડ દ્વારા પણ 2 એસી આપવામાં આવ્યા છે. મતલબ કે 4 એસી જે છે મિત્રો, એ 2 તો લાગી ગયા, 2 હવે લાગી જાય છે, અને બાકીના 20 પંખા પણ લાગી ગયા છે. એટલે અહીં જે શ્રમિક ગરીબ પરિવારની જે મહિલાઓ આવે છે, ડિલિવરી થયા પછી જે જગ્યાએ રાખવામાં હોલમાં આવતી હતી, અને જે ગરમીનો બફારો ને બધું થતું, તેની સાથે એના કોઈ પરિવારજનો આવ્યા હોય, તે લોબીમાં ને બેઠા હોય, ત્યાં પણ પંખાની વ્યવસ્થા નહોતી. એટલે એ પણ બધી સુવિધા જે છે એ ઉપલબ્ધ થઈ છે. સુવિધા જે છે એ ગરીબ શ્રમિક પરિવારની જે સગર્ભા મહિલાઓ અહીં આવે છે, સાથે એના પરિવારજનોને આવે છે, જે અત્યાર સુધી એમને અવગણતા પડતી હતી. કારણ કે ડિલિવરી થઈ ગયા પછી એને રૂમમાં જ રહેવાનું હોય, બહાર તો આવીને બેસી શકે નહીં, અને એવી ગરમીને બફારા વચ્ચે એ રૂમમાં રહેવું પડતું હતું. 24 કલાક હોય, કોઈને 48 કલાક રાખવા પડે. તો હવે એમને જે છે એ સમસ્યામાંથી મુક્તિ મળી છે. એટલે દાતાઓનો પણ અમારી હળવદ બ્રેકિંગની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. હળવદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરોની ખૂબ સારી સેવા અને ખૂબ સારું કામગીરી હોવાથી અત્રે 600થી 800ની ઓપીડી પ્રતિદિન હોય છે. દર્દી નારાયણની 150 આસપાસ ડિલિવરી પણ દર મહિને થતી હોય છે. ત્યારે અહીંયા વધુ દર્દીઓની અવર જવરના લીધે સફોકેશન, ગરમી થતી હોવાથી આ વાતની જાણ આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને થતાં સરકારશ્રી દ્વારા પણ એસી નાખવામાં આવ્યા હતા, અને એનજીઓને પણ આપણે જાણ કરી હતી. ત્યારે પાટિયા ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ અસુમતીબેન મણીલાલભાઈ દવે, એમના પરિવાર ધર્મેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ અને વિપુલભાઈ દવે, બિલ્ડર અમદાવાદ, તેઓ દ્વારા 20 જેટલા વોલ ફેન, આપણને 12-13ની જરૂરિયાત હતી, પરંતુ 20 વોલ ફેન અહીંયા લગાવી આપવામાં આવ્યા છે. અને એવા જ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ પટેલ ઝાલરિયા, એમના તરફથી 2 એર કન્ડિશન, અને આગામી સમયમાં હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ અને એમની ટીમ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આગામી સમયમાં 2 એર કન્ડિશન અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવશે. ત્યારે પાટિયા ગ્રુપ અને એપીએમસી અને તમામ દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.